हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः समाप्तम् कर्मात्मभूत प्राणविषयम् विज्ञानं कर्म च अनेकप्रकारम् ययोः विकल्पसमुच्चय अनुष्ठानाद् दक्षिणोत्तराभ्याम् श्रुतिभ्याम् आवृत्ति अनावृत्ति भवतः अतः ऊर्ध्वम् फलनिरपेक्ष ज्ञानकर्म समुच्चय अनुष्ठान कृतात्मा संस्कारस्य उच्छिन्न आत्मज्ञान प्रतिबंधकस्य द्वैत विषय दोषदर्शिनः निर्ज्ञात अशेष बाह्य विषयत्वात् बाह्य विषय संसार बीजम् अज्ञानम्
ઉચ્છિત ચિત્સતઃ પ્રત્યગાત્મા વિષય જિજ્ઞાસઃ કેનેષિતં ઇતિ આત્મસ્વરૂપ તત્વ વિજ્ઞાનાય અયમ અધ્યાય આરભ્યતે. કેનેષિતમ ઇત્યાદિકામ સામવેદ શાખાભેદ બ્રાહ્મણ ઉપનિષદમ. ટીકાકાર કે છે શંકરાચાર્યજીએ પદશઃ એક એક શબ્દનો અર્થ શંકરાચાર્યજીએ પદભાષ્યમાં સમજાવ્યો. આ સામવેદનું ઉપનિષદ છે અને સામવેદની શાખાના ભેદથી આ બ્રાહ્મણ ઉપનિષદ છે. મંત્ર ઉપનિષદ પણ હોય અને બ્રાહ્મણ ઉપનિષદ હોય. આ ઉપનિષદ કયું છે? બ્રાહ્મણ મંત્રોમાં આવે છે એટલે એને બ્રાહ્મણ ઉપનિષદ કહેવાય. પદશઃ વ્યાખ્યાયાપી. આ ઉપનિષદનું પદતઃ વ્યાખ્યા કરી હોવા છતાં પણ ન તુતોષ ભગવાન ભાષ્યકાર ભગવાન ભાષ્યકાર ન તુતોષ એટલે કે એમને સંતોષ નહીં થયો ભાષ્યકારને. પદશઃ એક એક શબ્દના અર્થ સમજાવ્યા પછી પણ ભાષ્યકારને આ કેનો ઉપનિષદના અર્થ સમજાવવા બાબતે, અર્થ પ્રગટ કરવા બાબતે કોઈ સંતોષ નહીં થયો. જો વિચાર. તો એને કારણે શું કર્યું? શારીરિકૈહિ ન્યાયૈહિ નિર્ણિત અર્થત્વાત. કે ઉપનિષદ જે છે, ઉપનિષદમાં શારીરિકૈહિ એટલે બ્રહ્મસૂત્રનું જે ભાષ્ય છે ને શારીરિક ભાષ્ય કહેવાય. તો ત્યાં બ્રહ્મસૂત્રમાં ન્યાયતઃ એટલે કે તર્કતઃ અર્થ સમજાવવામાં આવે. તર્ક આપણે આગળ જોયું એમ તર્ક નાખી દેવાના નથી, પણ માત્ર તર્કથી બ્રહ્મ જ્ઞાન થતું નથી. છતાં પણ તર્ક તો આવશ્યક છે જ. બ્રહ્મ જ્ઞાન માટે તર્ક આવશ્યક છે. અને તર્કથી આ તત્વ જ્ઞાન, આ બ્રહ્મ તત્વનું નિરૂપણ કરવું પડે. જો એટલા માટે જે લોકોને આમ બહુ ભાવનાથી રહેવું હોય, લાગણીથી રહેવું હોય, એમને પછી વેદાંતમાં બહુ મજા નહીં આવે. કે વેદાંતમાં શું કરવાનું? તર્કથી વિચાર કરવાનો છે. આ લાલ ગુલાબ છે, એમાં મારી ભાવના જોડાય નહીં. જો સમજજો, આપણે બધી વસ્તુઓને ભેગી કરી દે. ભેળસેળમાં આપણે જીવવાની આદત પડી ગઈ. આ સંસારીની બુદ્ધિ કેવી છે? પેલું લીંબુની અથાણા જેવી છે. સંસારીની બુદ્ધિ કેવી છે? આ લીંબુનો અથાણા જેવી છે. કે કેમ? ખાટું હોય ને તીખું હોય ને ગળ્યું હોય ને ખારું હોય. એમાં આપણી બુદ્ધિ આવી જ છે, એટલે ભેળસેળ જેવી જ છે. પણ આ લાલ ગુલાબ છે, એમાં કોઈ ભેળસેળ નથી. જો સમજજો, તમારી આંખથી આ લાલ ગુલાબનું તમને જ્ઞાન થાય, એમાં તમારી ભાવના, એમાં તમારા પોતાના વ્યક્તિગત વિચારો, એમાં તમારી પોતાને મતાંતર કોઈ વસ્તુ કામ નહીં લાગે. આ લાલ ગુલાબ છે એ શું છે? લાલ ગુલાબ જ છે. એને શાસ્ત્રમાં શું કહેવાય? આ વસ્તુતંત્ર છે. કેવું છે? વસ્તુતંત્ર. જેવી વસ્તુ હોય એવું જ જ્ઞાન હોય. સીધી વસ્તુ છે. એમાં તમારી ભાવનાઓ ના, પણ મને તો આમ ગુલાબી હોય ને તો ગમે, એ વસ્તુ અલગ. પણ આ લાલ ગુલાબ છે શું છે? હકીકત છે. જો સમજો, વાસ્તવિકતા. હું પહેલેથી કહેતી આવી કે બ્રહ્મ જ્ઞાન એટલે વાસ્તવિકતા છે. પણ આપણને વાસ્તવિકતા પ્રત્યે કોઈ પ્રકારની સમજ, કોઈ પ્રકારનું સન્માન છે જ નહીં. આપણે પોતાના એક ભાવનાત્મક જગતમાં રહેવાની આદત પડી ગઈ છે. અને આપણે પોતાના ભાવનાત્મક જગતને જ આપણે શ્રેષ્ઠ માનતા હોઈએ. જો વિચાર, એટલે બ્રહ્મ જ્ઞાન એ વસ્તુતંત્ર છે. શાસ્ત્ર કહે છે એટલે બ્રહ્મ સર્વવ્યાપી નથી.
શાસ્ત્ર કહે છે એટલે તમારો આત્મા બ્રહ્મ નથી, તમારો આત્મા બ્રહ્મ સ્વરૂપ છે એટલે શાસ્ત્ર એનું શું કરે છે? નિરૂપણ કરે છે. જો સમજવા, એટલા માટે વેદાંતમાં આવ્યા પછી આ લાગણી વેડા કહેવાય એને. મને તો આવું બહુ ગમે, આ બધું નકામું. સમજો, અમારા સ્વામીજી તો એક જ શબ્દ વાપરે, આ બધા સાયકોલોજીકલી પ્રોબ્લેમ વાળા બધા. એ બધાને વેદાંતની નહીં, એ બધાને મનોચિકિત્સકની જરૂર છે. આ સમજવા, અલ્પમાં બેઠા હોય, અલ્પ વિચારને પકડીને બેઠા, આ બધા સાયકોલોજીકલ. સમજો, એ દુઃખી થાય ને એની આજુબાજુ બધાને દુઃખી કરતા હોય. અને હું ને તું એમ ને, અને વેદાંતમાં આવ્યા પછી માણસનું જતું નથી. આ સમજવાનું, દરેક જણ પોતાની ભાવના, પોતાની લાગણી, પોતાના વિચારોને જ પકડીને બેઠા છે. અર્જુને પોતાના વિચારો પકડીને જ બેઠો હતો. મને તો આમ જ ગમે ને, આ રોટલી આમ જ હોવી જોઈએ, શાક આમ જ જોઈએ, કપડા આવા જ હોવા જોઈએ, ઘર આવું જ હોવું જોઈએ. પોતાના વિચારો લઈને જ બેઠા છે આપણે. અર્જુનને પણ એમ જ હતું, નાના ભગવાન હું કઉ છું ને, સ્વજનમ હિ કથમ હત્વા સુખિન શ્યામ માધવ. જો સમજો, ભગવાનની સામે એ શું કરી રહ્યો છે? તર્ક કરી રહ્યો છે. ભગવાન, આ સ્વજનોને મારીને અમે કેવી રીતે સુખી થઈશું? જો વિચાર, ભગવાને એવા બે ચાપખા આપ્યા ને, ક્લૈવ્યમ માં સ્મગમ પાર્થ નૈતત્વયુપપદ્યતે. ક્લૈવ્યમ, આ નપુંસક જેવી વાત તને શોભતી નથી. જો નૈતત્વયુપપદ્યતે એટલે શું છે? અર્જુન, આ નપુંસક જેવી વાત તું કરી. જો ભગવાન આવું બોલે, તમારા મારા જેવા જો અર્જુનને કીધું હોત ને, તો બીજી સેકન્ડે શું થઈ ગયું હોત? બે ટુકડા આપણા થઈ ગયા હોત. જા સમજો, પેલો બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. આખો અધ્યાય પેલો અર્જુન બોલતો જ રહ્યો. ત્યાં સમજો, એટલે ભગવાનને શું કહે, મારે એમ શું કરવું પડવાનું છે? આ સમજ, પૂછ્યો સ્વામીજી એટલા માટે બહુ કે શિષ્યોને બોલવાની આદત જ હોય, બોલ્યા જ કરતા, એ લોકોને જ મત રજૂ કરતા હોય. પણ ગુરુજીને શું કેવું છે, શાસ્ત્ર શું કે છે, ભગવાન શું કે છે, એ નહીં, હું શું કઉ છું એ સાંભળો. જો વિચાર, ગુરુજી કઈ કહેવાનો પ્રયત્ન પણ કરે ને તો અડધેથી જ ગુરુજીને કાપી નાખીને શું, હું કહું ને આમ જ હોય, તો મને ખબર તમે શું કહેવાના. જો સમજ, વિચારે, આમ આપણે આપણા વિચારો, આપણી ભાવનાઓને જ મહત્વ આપતા હોય. અર્જુનને પણ એવું જ હતું. એટલે ભગવાન શું કેવું પડ્યું? ક્લૈવ્યમ માસ્મગમ પાર્થ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ તક્તા ઉત્તિષ્ઠ ભારત. આ તારી ક્ષુદ્રતા. જો વિચાર, અર્જુન જેવો મહાન બાણાવી, અર્જુન જેવો મહાન યોદ્ધો, એને પણ ભગવાને કયા શબ્દો વાપરવા પડ્યા? ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ. આ તારી હૃદયની દુર્બળતા છે, એ ક્ષુદ્રતા છે. અર્જુન છોડી દે, ઉભો થા. જો વિચાર, કેમ ભગવાને એવું કેવું પડ્યું? કારણ કે દરેક જણ પોતાના વિચારો અને પોતાની ભાવનાને સમર્પિત છે. અને એટલે અહીંયા ટીકાકાર બહુ સરસ કહે છે કે શંકરાચાર્યજી આ બીજું વાક્ય ભાષ્ય શા માટે લખે છે? પદભાષ્ય તો એમણે લખ્યું જ છે, પણ આ કેનો ઉપનિષદ શું છે? કોઈની શરમ રાખતું નથી. જો આ સમજજો, કોઈની નહીં, એટલે કોઈ પણ સંપ્રદાય હોય, કેનો ઉપનિષદ ભણો ને એટલે બધા સંપ્રદાયના વિચારો બધા અહીં આગળ ઉડી જાય. ના પણ મારા ગુરુજી તો મને, તારા ગુરુજી જે કહેતો હોય કહેતો હોય, ઉપનિષદ આ કહે છે. જો એટલા માટે હું પહેલેથી કહેતી આવી, તમારા ગુરુજી શું કહે છે ને તમારો સંપ્રદાય શું કહે છે એના કરતા મહત્વનું એ છે કે શાસ્ત્ર શું કહે છે. અને તમને ઉપનિષદમાં રસ નહીં હોય તો ગીતામાં ભગવાને શું કીધું એ મહત્વનું છે. જો વિચારી દો, ગીતામાં ભગવાન કે છે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. અર્જુન, મોક્ષ માટેનો એક જ ઉપાય છે. જો સમજો ને, પણ અમાર ગુરુજી આમ શક્તિપાત કરી આપીને મોક્ષ આપે. હા કરો, ઘણા જન્મ એમાં ગયા, બીજા 2 જન્મ જાય, ભગવાનને ફરક નહીં પડે ને ગુરુને કઈ ફરક નહીં પડે. જા સમજો, લોકોને એવું માનતો, ઓહો મારા ગુરુ મારા કારણે છે. કોઈને કારણે ગુરુજી નથી. આ સમજો, ગુરુજીની સંભાળ કોણ લેતું હોય? ભગવાન લે. યોગક્ષેમમ વહામેહમ. સાધુ બનીએ ને તો ભગવાન પર ભરોસો હોય ને તો જ સાધુ બનાય. આ સમજો, ભગવાન ભરોસે જ ચાલતું હોય. આ સમજો,
પણ આપણે આપણી જાતને, આપણી ભાવનાને સમર્પિત હોઈએ. એટલે ટીકાકાર બહુ સરસ કે પદશઃ તો વ્યાખ્યા શંકરાચાર્યજીએ કરી જ, પણ ન તુતોષ, એમને સંતોષ થયો નહીં. અને એટલે કેમ સંતોષ નહીં થયો? કારણ કે શારીરિકૈ ન્યાયૈ અનિર્ણિતાર્થત્વાत्, આ કેનોપનિષદ જો જે નિર્ણય છે એના અર્થનો નિર્ણય કરવાની જરૂર છે, પણ તર્કતઃ જે એના અર્થનો નિર્ણય કરવામાં આવ્યો નથી, ફક્ત પદનો નિર્ણય કરવામાં આવ્યો, અર્થતઃ વાક્યતઃ એનો નિર્ણય કર્યો નથી. અને એટલે ટીકાકાર કે છે ન્યાય પ્રધાનૈ શ્રુતિ અર્થ સંગ્રાહકૈ વાક્યૈ ન્યાયતે. આ ટીકાકાર છે, એટલે હું એટલે વારંવાર બોલું, શંકરાચાર્યજી નથી. તો ટીકાકાર શું કે છે? ન્યાય પ્રધાન. હું બોલું ને સાંભળવાનું. શંકરાચાર્યજી કહે છે એમ કહું ત્યારે ભાષ્યમાં શોધવાનું હોય, પણ હું ટીકાકાર બોલું એનો અર્થ શું થયો? એ ટીકા છે બીજી. ન્યાય પ્રધાન, ન્યાય એટલે તર્ક પ્રધાનતાથી અર્થનો સંગ્રહ કરનારા વાક્યો દ્વારા વ્યાચિખ્યાસુહુ વ્યાખ્યા કરવાની ઈચ્છા વાળા શંકરાચાર્યજી છે. એ આપણને બહુ સુંદર રીતે હવે શું કરે છે? પૂર્વકાંડેન સંબંધમ અભિધિત્સુહુ, કે પૂર્વકાંડ જે છે, જો આ ઉપનિષદ ક્યાં ઘડી આવે છે? દરેક વેદના અનેક શાખાઓ છે, દરેક શાખાના અંતમાં આવે, અને દરેક શાખાના અનેક અધ્યાયો છે. એમાં એ અધ્યાયોમાં, અંતિમ અધ્યાયોમાં કંઈક બીજું જ કહેવામાં આવ્યું હોય તો એને આપણે કર્મકાંડ કહીએ. જ્યાં કર્મની, યજ્ઞની ચર્ચા છે એને કર્મકાંડ કહેવામાં આવે. જ્યાં તત્વોની ચર્ચા છે એને જ્ઞાનકાંડ કહેવામાં આવે. એટલે શંકરાચાર્યજી કહે છે પૂર્વકાંડેના, પૂર્વ કર્મકાંડેન સંબંધમ, એટલે કે આ કર્મકાંડનો આ જ્ઞાનકાંડ સાથે શું સંબંધ છે એ સંબંધ કહેવાની ઈચ્છાથી પૂર્વકાંડાર્થ સંક્ષેપતઃ દર્શયતી. પૂર્વમાં જે કહેવામાં આવ્યું છે, આ જે અધ્યાય નવો શરૂ થયો, કેનોપનિષદ નવો અધ્યાય શરૂ થયો અહીંયા ઘડી, આ કઈ નવું નથી. જો આ સમજવાનું, ગીતામાં પહેલો અધ્યાય એટલે શરૂ થયું પહેલો અધ્યાય, પણ મહાભારતની દ્રષ્ટિએ વિચારીએ તો શું છે? મહાભારતની મધ્યમાં ભગવદ્ ગીતા છે. તો મહાભારતના જે અધ્યાયો છે એમાં કેટલાક અધ્યાયો શાના? આપણે માટે પહેલો અધ્યાય છે ગીતા, જો સમજો. પણ મહાભારતની દ્રષ્ટિએ વિચારીએ તો શું છે? એ વચ્ચે આવેલા અધ્યાયો છે. એમ આપણે માટે આ પહેલો અધ્યાય છે કેનોપનિષદ. પણ વેદની દ્રષ્ટિએ વિચારીએ તો આગળથી અધ્યાયો આવતા ગયા, પણ આ જયારે અધ્યાય શરૂ થયો ત્યારે આપણને વિભાગ સ્પષ્ટ થાય છે. એટલે શંકરાચાર્ય ટીકાકાર કે છે આ પૂર્વકાંડનો આ જ્ઞાનકાંડ સાથે શું સંબંધ છે, એ સંબંધ દર્શાવવાની ઈચ્છાથી સંક્ષેપતઃ, સંક્ષેપમાં આપણને પહેલા બે વાક્યોમાં પૂર્વકાંડનો અર્થ સમજાવે. જો સમજો કેમ કે પૂર્વકાંડમાં કર્મકાંડમાં શું કહેવામાં આવ્યું છે એનો આપણને સંક્ષેપમાં ખ્યાલ હોય તો પછી આ જ્ઞાનકાંડ અલગ છે, શું કહી રહ્યું છે એ આપણને સમજાય. એટલે શંકરાચાર્યજી પહેલા શું સમજાવે છે? આ પહેલા બે વાક્યોમાં આ પૂર્વકાંડમાં શું કહેવામાં આવ્યું? શું કે છે? સમાપ્તમ કર્મ આત્મભૂત પ્રાણ વિષયમ વિજ્ઞાનમ કર્મ ચ અનેક પ્રકાર. શંકરાચાર્યજી કહે છે અત્યાર સુધીમાં જે અધ્યાયોમાં કહેવામાં આવ્યું એ અધ્યાયોમાં જે કહેવામાં આવ્યું છે એ સમાપ્ત થયું. જો સમજ શું શું સમાપ્ત થઈ ગયું? કર્મ આત્મભૂત પ્રાણ વિષયમ વિજ્ઞાનમ કર્મ. બે પ્રકારના કર્મ છે. કર્મ આત્મભૂતમ એટલે કર્મના આશ્રય સ્વરૂપ જે છે. ખરેખર કર્મકાંડ પણ જયારે આપણે એમ કહીએ તો કર્મકાંડમાં પણ બે વિભાગો જોવા મળે. એક કર્મ છે જેમાં યજ્ઞાદિ છે, બીજી ઉપાસના છે, એને આરણ્યક કહેવામાં આવે. ઉપનિષદ વેદ એમ કહીએ તો વેદના ચાર વિભાગો છે. મંત્ર છે, બ્રાહ્મણ છે, આરણ્યક છે અને જ્ઞાનકાંડ એટલે ઉપનિષદ છે.
કર્મમાં બે વિભાગ થઈ ગયા. મંત્ર અને બ્રાહ્મણ છે અને સાથે આરણ્યક છે. આરણ્યકમાં અનેક પ્રકારની ઉપાસનાઓ દર્શાવવામાં. એ ઉપાસનાઓ શાના માટે છે? કે આ ગ્રહસ્થી જીવીને આપણે જે કર્મ કરવાની આદત પડી ગઈ છે, હવે આવી પ્રકારની ઉપાસનાઓ કરીએ, ધ્યાન આપણે કરીને આપણા મનને શું કરીએ? શાંત બનાવીએ. અને એટલે અહીંયા શંકરાચાર્યજી કહે છે કે અહીંયા કયો અધ્યાય હવે પૂરો થયો છે? કે પૂર્વકાંડનો આ વિજ્ઞાનમ એટલે અહીંયા ઘડી જો સમજવાનું, આ વિજ્ઞાનમ એટલે ઉપાસના છે, તત્વજ્ઞાન નથી. પ્રાણ વિષયમ વિજ્ઞાનમ કર્મ, આ પ્રાણની ઉપાસના, પ્રાણ જેનો વિષય છે એવી પ્રાણની ઉપાસનાનો કર્મ જે છે એનો અહીંયા ઘડી સમાપ્તિ થઈ ગઈ. પણ આ કર્મ કેવા છે? અનેક પ્રકારમ. આગળ કીધું એમ જ્ઞાન એક જ હોય, જ્ઞાન અનેક નહીં હોય. જો સમજવાનું, જ્ઞાન એક જ હોય ના, પણ મારું જ્ઞાન થોડુંક અલગ પડે, પછી એ જ્ઞાન નહીં કહેવાય. એ શું કહેવાય? એ તમારી ભાવના કહેવાય. જો વિચાર, ભાવનામાં અનેકતા છે અને આપણે સ્વીકારીએ ને આપણને એનો વિરોધ નથી, પણ દરેક ભાવના કોના પર કેન્દ્રિત હશે? આ લાલ ગુલાબ છે. જો સમજો, તમારી ભાવના જે છે એ ભાવનાના મૂળમાં તો આ લાલ ગુલાબ છે, જ્ઞાન તો હોવાનું જ છે. ધારો કે એમ કહું કે આ હું મારા લાલાને આ ફૂલ ચડાવીશ, તો એ તમારી ભક્તિની ભાવના છે, સારી વસ્તુ છે. પણ ભક્તિની ભાવનાના મૂળમાં પણ આ લાલ ગુલાબ છે, એ જ્ઞાન તો રહેવાનું જ છે. આ ગુલાબ બહુ સુંદર છે, જો સમજો, હું એને શણગારમાં વાપરીશ તો એ સૌંદર્યની તમારી જે દ્રષ્ટિ છે, તો સૌંદર્યની તમારી જે ભાવના છે, પણ એ ભાવનાના મૂળમાં પણ આ લાલ ગુલાબ છે, એ જ્ઞાન તો રહેવાનું જ છે. જો વિચારો, કોઈની મિત્રતા માટે આપણે લાલ ગુલાબ આપણે એને આપીએ તો એ મિત્રતાની ભાવનાને પ્રગટ કરે છે, પણ જ્ઞાન તો લાલ ગુલાબ. જો વારંવાર એટલા માટે કહું છું કે આપણે હંમેશા આપણા વિચારોમાં જ બેઠા છીએ. એટલે શંકરાચાર્યજી બહુ સુંદર કહેવા માંગે છે કે વસ્તુ જ્ઞાન છે. આ લાલ ગુલાબ છે એ લાલ જ છે. ભક્તિ વાળા માટે લાલ ગુલાબ છે ને યોગ કરવા વાળા માટે લાલ ગુલાબ છે, સૌંદર્યની વાત કરવા વાળા માટે પણ આ તો શું છે? લાલ ગુલાબ જ છે. પછી એના પર આપણે જાત જાતના અધ્યારોપ કરીએ ને, જાત જાતનો અભ્યાસ કરતા રહીએ છીએ, પણ છેવટે જે છે એ તો શું છે? એટલા માટે બહુ સુંદર, જો સમજો, હમણાં મારા પર સરસ SMS આવે, આર્ગ્યુમેન્ટ ઇઝ ટુ ડિસાઇડ હુ ઇઝ રાઈટ. જો સમજો, તર્ક વિતર્ક શા માટે કરતા હોઈએ? કોણ સાચો છે ને કોણ ખોટો છે પુરવાર કરવા. બટ ડિસ્કશન ઇઝ ફોર ડિસાઇડ વોટ ઇઝ. શું છે સંવાદ? શાને માટે હોય? આ શું છે એ જાણવા માટેનો સંવાદ હોય. કોણ સાચું ને કોણ ખોટું નથી આપણે પુરવાર કરવાનું. અને જે લોકો સતત આર્ગ્યુમેન્ટ કરતા હોય ને, જો સમજો, એ લોકોનો હેતુ એવો જ હોય કે હું સાચો છું ને તમે મને સમજતા નથી, આટલું જ હોય એના મૂળમાં. વારંવાર કહેવાની આદત પણ શાના માટે હોય? ક્યાં તો તમે મને સાંભળતા નથી અને ક્યાં તો તમે મને સમજતા નથી, એટલે મારે તમને 3 વાર કેવું પડે. જા સમજો, મારી પાસે કોઈ પણ આવે ને તો એને હંમેશા કહું કે મહેરબાની કરીને રિપીટ નહીં કરવાનું. ભલે હું લખતી હોઉં પણ તમે કીધું હોય મેં સાંભળ્યું હોય, પણ છતાં આપણને શું આદત હોય? બધું જ 3 વાર કરવાની. આ સમજો, આ રિપીટેશન બતાવે છે કે આપણને સામેવાળા પર વિશ્વાસ નથી કે સામેવાળો મને સાંભળે છે અથવા તો સામેવાળો મને સમજે છે. જો સમજો, આ માતા પિતાની સમસ્યા જ છે. પેલા બાળકને એકનું એક શું કર્યા કરે? પેલો કે કર્યા જ કરે, પછી એટલે જ બાળકો સાંભળતા જ બંધ થઈ જાય. તમે જો કોઈને કોઈ વસ્તુ વારંવાર કહો એટલે બાળકોની બુદ્ધિ પછી શું કરી દે? મમ્મી જ બોલ્યા જ કરે. મમ્મીને આદત પડી ગઈ કહેવાની. જો સમજો, આ સમજવાનું. જ્ઞાન જ્ઞાન જ છે. આ સમજો, તમારી ભાવના ગમે તે હોય, વિચારો
તો ડિસ્કશન, સંવાદ શાના માટે હોવો જોઈએ? આ શું છે એ નિર્ણય કરવા માટે હોવો જોઈએ. કોણ સાચું કોણ ખોટું નહીં, કારણ કે આ જગતમાં કોઈ ખોટું નથી ને કોઈ સાચું નથી. આ સમજો. કોને તમે સાચો કહેશો? વિષ્ણુ ભગવાન સાચા કે ખોટા? જો આ વિચારી જોજો. ભગવાન શ્રી કૃષ્ણ સાચા કે ખોટા? મહાભારત યુદ્ધમાં કૃષ્ણ ભગવાને જેટલું પોલિટિક રાજકારણ કર્યું છે ને, એ મહાભારત વાંચો ને પછી જ ખબર પડે. આ સમજો. તો શ્રી કૃષ્ણ ભગવાન સાચા કે ખોટા? વિચારી જો. કોને તમે સાચા પુરવાર કરશો? કોને તમે ખોટા પુરવાર કરશો? સાચું ખોટું કોઈ પુરવાર કરવાનું જ નથી. આ શું છે ને એ જ પુરવાર કરવાનું છે. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસ. નરસિંહ મહેતા કે જગત છે જ નહીં, પણ સાચું ખોટું પુરવાર કરવાનું આવે જ ક્યાંથી? જો વિચારજો. જો સમજો, કારણ કે તમારે વાક્ય ભાષ્ય ભણવું છે ને, એટલે પછી બુદ્ધિને તો તમારે બરાબર ટાઈટ જ રાખવી પડે, તો જ વાક્ય ભાષ્ય ભણાય. કારણ કે અહીંયા પહેલા જ ટીકાકારે કહી દીધું, તર્કતઃ પુરવાર કરવા માટે જ છે. અને તર્કતઃ પુરવાર કરવું તો ચા પીને જ આવવાનું. ચામાં પાછું બરાબર આમ તુલસી ફુદીનો મસાલો નાખીને જ પીવાની ચા. આ સમજ. આના પછી બીજા 2 ઉપનિષદ થશે ને પછી પેલું માંડુક્ય ઉપનિષદ આવશે. માંડુક્ય ઉપનિષદમાં શંકરાચાર્યજીના દાદા ગુરુએ કારિકા લખી છે. માંડુક્ય ઉપનિષદના મંત્રો 12 જ છે, જો આ સમજજો. પણ 12 મંત્રોને સમજવા માટે શંકરાચાર્યજીના દાદા ગુરુના પણ ગુરુ, એ ગુરુના પણ ગુરુએ 4 પ્રકરણ લખ્યા છે. એટલે ઓછામાં ઓછા કઈ નહીં તો 300 શ્લોકો લખ્યા છે 12 મંત્ર સમજાવવા. અને ત્યાં એક વાક્ય બહુ સરસ લખે છે કે આ જગત તમને દુઃખી કરે છે, આ શરીર મને દુઃખી કરે છે. સમજો. એટલે ત્યાં બહુ સરસ કે છે, પ્રપંચો યદિ વિદ્યેત નિવર્તયેત ન સંશય. પહેલા આ પ્રપંચ છે ને એવું પુરવાર કરી આપો, પછી અમે એની નિવૃત્તિ કરી આપીશું. પહેલા પુરવાર તો કરો કે આ છે. ગીતામાં ભગવાન કઈ જ ગયા છે આ જ વસ્તુ. અસતઃ ભાવઃ ન વિદ્યત. જે અસત છે, જે વિકારી છે, અનિત્ય છે, જડ છે, એ બધી વસ્તુ છે જ નહીં. ભાવ એટલે શું છે? એનું અસ્તિત્વ જ નથી. તમે કોના માટે રડી રહ્યા છો? કોને માટે સમર્પિત છો તમે? ના ના, પણ મારો પોયરાને તો ભણાવવાનો જ નહીં. એક ભાઈ મને આવીને કહી ગયા, તમે બાવા બની ગયા એટલે તમને આ બધી ચિંતા નહીં, એટલે તમે બોલતા રહો. બોલતા રહો ને, હું કોને બોલું છું? હવામાં બોલું? સાંભળવા વાળો હોય તો બોલવાનું હોય, જો સમજવાનું. નહીં તો પછી મૌન વ્યાખ્યાત થઈ જાય. સમજ. પ્રપંચો યદિ વિદ્યેત, પ્રપંચ છે એમ પુરવાર કરો પહેલા. અસતઃ ભાવઃ ન વિદ્યત. જો સમજો, પહેલા તમે એને છે માનો છો, તમે એને સાચું ખોટું કરો છો અને તમારી જિંદગી બરબાદ કરી રહ્યા છો. અને એટલે અહીંયા આગળ ટીકાકાર બહુ સરસ કે છે કે વાક્ય અર્થ સંગ્રહ કઈ વાક્ય, અર્થના સંગ્રહ રૂપ વાક્યો દ્વારા આ ઉપનિષદની ફરીથી વ્યાખ્યા કરવાની ઈચ્છાથી શંકરાચાર્યજી આ વાક્ય ભાષ્યનો પ્રારંભ કરે છે. અને એમાં સ્પષ્ટ આપણને કહે છે કે આગળ જે પણ કહેવામાં આવ્યું કેવું છે? એ કર્મ છે. એટલું જ નહીં, અનેક પ્રકારમ. આ કર્મ કેવા હોય? અનેક પ્રકારના હોય. જ્ઞાન એક જ હોય, જો સમજજો. જ્ઞાન એક જ હોય, કર્મમાં અનેકતા છે, ઉપાસનામાં અનેકતા છે, પણ જ્ઞાન કેવું હોય? એક જ હોય. એટલું જ નહીં, યયોહો વિકલ્પ સમુચ્ચય અનુષ્ઠાનાત. યયોહો, આ કર્મ અને સમજો, કર્મ અને ઉપાસના આ 2 છે. કર્મ એટલે યજ્ઞાદિ કર્મ છે, ઉપાસના એટલે પ્રાણાદિની ઉપાસનાઓ છે. યયોહો, આ બંનેમાં વિકલ્પ રહેલો છે. આ બંનેમાં શું છે? વિકલ્પ રહેલો. યયોહો વિકલ્પ સમુચ્ચય અનુષ્ઠાનાત.
એ બંનેમાં વિકલ્પ કયો છે? ક્યાં તો એકલા કર્મ કરો તમે અથવા ઉપાસના સહિત કર્મ તમે કરો. આ વિકલ્પ તમને રહેલો છે ત્યાં. જો જ્ઞાનમાં વિકલ્પ, જો બધી જગ્યાએ બોલતા રહેવા. કર્મ અનેક પ્રકાર છે, જ્ઞાન કેવું છે? એક જ છે. કર્મ એકલું કરો, ઉપાસના એકલી કરો અથવા કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય કરો. આ વિકલ્પ રહેલો છે. જ્ઞાનમાં કોઈ વિકલ્પ છે? આ લાલ ગુલાબ, જો સમજો, આજે એક જ ચાલવાનું છે દ્રષ્ટાંત. આ લાલ ગુલાબ છે એ મારી આંખથી જ મને ખબર પડે, કાનથી ખબર પડે? લાલ ગુલાબનું જ્ઞાન માટે કોઈ વિકલ્પ છે મારી પાસે? જ્ઞાનમાં કોઈ વિકલ્પ નથી. જા સમજ. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ વિકલ્પ છે ત્યાં. સમુચ્ચય અનુષ્ઠાનાત દક્ષિણ ઉત્તરાભ્યામ શ્રુતિભ્યામ. શ્રુતિ એટલે ગતિ. એકલા કર્મની ગતિ, એકલા કર્મ કરવામાં આવશે તો દક્ષિણ માર્ગથી ગતિ થશે. કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય કરવામાં આવશે તો ઉત્તર માર્ગથી એની ગતિ થશે. જો 8મા અધ્યાયમાં ભગવાન આ ચર્ચા કરે છે. 8મા અધ્યાયમાં ભગવાન આ ચર્ચા કરે છે કે આ તો એકલા કર્મ કરનાર છે, એની દક્ષિણ માર્ગથી ગતિ થાય છે. અર્જુન, બે પ્રકારની શ્રુતિ, ત્યાં પણ ભગવાન શ્રુતિ શબ્દ, બે પ્રકારની ગતિ છે. એક આવૃત્તિ, એક દ્વારા તું પાછો અહીંયા આવશે, અનયા અનાવૃત્તિ, બીજા દ્વારા શું છે? તું આ પાછો ફરશે. જા સમજ. એટલે શંકરાચાર્યજી કહે છે આવૃત્તિ અનાવૃત્તિ ભવતઃ શ્રુતિભ્યામ. આ બે પ્રકાર છે. એકમાં તું પાછો આવશે, એકમાં તારે પાછું આવવાનું નથી. પણ કે નથી આવતો એટલે શું થયું? અને મોક્ષ મળી ગયો. જા સમજો. આપણે જયારે કાળની ચર્ચા કરીએ તો કાળની ચર્ચામાં 100 વર્ષ ને 1000 વર્ષની આપણી ચર્ચા નથી. આ સમજવા. આપણું શાસ્ત્ર જયારે ચર્ચા કરે ત્યારે યુગ અને કલ્પની ચર્ચા કરે. આ સમજો. યુગ અને કલ્પની ચર્ચા. અને દરેક કલ્પમાં અનેક યુગ હોય. અને આયુષ્ય, બ્રહ્માજીનું આયુષ્ય કેટલું છે? સહસ્ર. 8મા અધ્યાયમાં જ આવે સહસ્ર યુગ પર્યંતમ અહહ બ્રહ્મણઃ વિદુઃ. આ બ્રહ્માજીનો દિવસ, દિવસ એટલે 12 કલાક. બ્રહ્માજીનો દિવસ જે છે એની કાળની ગણતરી ભગવાને આપણને આપી 1000 ચતુર્યુગ. જા સમજો. 1000 ચતુર્યુગ એ બ્રહ્માજીના 12 કલાક. બ્રહ્માજી જાગે ત્યારે એ સૃષ્ટિ કરે અને પછી 12 એમના 12 કલાક આ સૃષ્ટિ ચાલે. એમનો સાંજ પડે એટલે બીજા 12 કલાક આ સૃષ્ટિનું શું થઈ જાય? પ્રલય થઈ જાય. એમના 12, જો 1000 સહસ્ર યુગ ગણીએ ને, 4 યુગ એટલે 4 કરોડ 32 લાખ. 4 કરોડ 32 લાખ એટલે 1 ચતુર્યુગ. અને એવા કેટલા? એના પર બીજા 3 મીંડા મૂકવાના. સહસ્ર કીધું. આ બ્રહ્માજીનું આયુષ્ય. એમાં તમારા 100 વર્ષ કેટલા? મચ્છર તમારા 100 વર્ષમાં 1 અઠવાડિયું જીવે. જો સમજો. મચ્છર તમારા 100 વર્ષની ગણતરીમાં 1 અઠવાડિયું જીવે. બ્રહ્માજીના 12 કલાકમાં પણ તમે શું છે? 1 અઠવાડિયું જીવો છો. એટલા માટે જે માણસ એમ માનતો હોય ને કે ના મારે તો બહુ નિરાંત છે, આના જેવી મૂર્ખતા બીજી કોઈ નથી. ના, અમારું તો બધું બરાબર જ છે. અમે તો આમ છોકરાઓને સેટ કરી દે, અમે તો આમ રોજ બપોરે આમ સવારે ચાલવા જવાનું, નાસ્તો કરવાનો. એનો અર્થ શું થયો? આ મનુષ્ય શરીર એ વેડફી રહ્યો છે. લોકોને અક્કલ જ નથી કે આ મનુષ્ય શરીર શાના માટે મળે છે.
દુર્લભમ ત્રયમેવ તત મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. આ ત્રણે ત્રણ મળ્યા પછી આપણે તો આપણી ભાવનાઓમાં, આપણી લાગણીઓમાં અને આપણા વિચારોમાં શું કરતા હોઈએ? ખેંચાતા જ હોઈએ છે. જો વિચારો, આમ આ કાળની ગણતરી છે. જા સમજો. તો જ્યારે બ્રહ્માજી સૂઈ ગયા ત્યારે શું થઈ જાય? પ્રલય થઈ જાય. ગીતામાં ભગવાન કહે છે કે આ કેવી છે? આ ભગવાન બ્રહ્માજી જયારે સૂઈ ગયા ત્યારે પ્રલય થઈ ગયો. બ્રહ્માજી જાગે એટલે શું થાય? પાછી સૃષ્ટિ કરવાના. જા સાંભળજો. તો બ્રહ્માજી જયારે સૂઈ જાય છે ત્યારે બ્રહ્મલોક સિવાય બાકીના બધા લોકોનું શું થઈ જાય? પ્રલય થઈ જાય. બધા શું થઈ જાય? અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરે. વળી પાછા જયારે જાગે ત્યારે સૃષ્ટિ કરે, અને એ સૃષ્ટિ જયારે કરવામાં આવે ત્યારે વળી પાછા બધા લોકની શું કરવામાં આવે? રચના કરવામાં આવે. એ જયારે રચના કરવામાં આવે એમાં સ્વર્ગલોકની પણ રચના છે. સ્વર્ગલોકમાં ઇન્દ્ર છે, અગ્નિ છે, વાયુ છે, વરુણ છે, આ બધા દેવતાઓ પણ છે. ત્યાં જે જીવે ખૂબ પુણ્ય કર્યું છે એને પછી ઇન્દ્ર પદ મળે, અગ્નિ પદ મળે, યમ પદ મળે. આ બધા પદ એને મળવાના. જો સમજો. પણ સ્વર્ગલોકની વિશેષતા શું છે? એકવાર આ કલ્પમાં, આ 12 દિવસ માટે ઇન્દ્ર બન્યો પછી એને ફરી ફરી શું છે? આવજાવ કરવાની રહેતી નથી. જયારે મનુષ્ય શરીર છે, પશુ શરીર છે, વૃક્ષ શરીર છે, એમાં શું થાય છે? 100 વર્ષ 80 વર્ષ આટલું જીવીને પછી શું કરવાનું હોય? આ શરીર છોડીને બીજું શરીર ધારણ કરવાનું. એટલે આવૃત્તિ કહેવાય. એને શું કહેવામાં આવે? આવૃત્તિ છે. એને દક્ષિણ માર્ગ કહેવામાં આવે. એમાં ફરી ફરી પેલો શું કરતો રહે છે? જન્મ મરણ, પુનરપી જનનમ પુનરપી મરણમ. એને માટે છે. પણ દેવતાઓ છે ઉત્તરાયણ માર્ગથી જેની ગતિ થાય છે એને પછી અનાવૃત્તિ. આટલા કલ્પ પૂરતું એને અનાવૃત્તિમાં પડવું પડતું નથી. એકવાર ઇન્દ્ર બન્યો ત્યાં સુધી, જ્યાં સુધી એનો સ્વર્ગનો નાશ નહીં થાય ત્યાં સુધી કોણ ઇન્દ્ર છે? એ જીવ જ ઇન્દ્ર રહેવાનો. પણ એકવાર જયારે સ્વર્ગનો પણ નાશ થઈ જાય ત્યારે ઇન્દ્ર પણ એની સાથે સાથે શું થવાનું? જો વિચાર. તો આ અત્યારના જે કલ્પ છે એની દ્રષ્ટિએ ઇન્દ્રનું પદ કેવું કહેવાય? અનાવૃત્તિ. એને ફરી ફરી જન્મ મરણ નથી કરવું પડતું. જયારે આપણે શું કરવું પડે છે? 100 વર્ષ પૂરા થશે એટલે વળી પાછું આ શરીર છોડીશું, પછી નવું શરીર ધારણ કરીએ, વળી પાછું એ શરીર 5 વર્ષનું હશે, 8 વર્ષ, ખબર નથી. દરેક પશુ પક્ષીઓને પણ શું છે? આયુષ્ય કહેવાય. એટલે શંકરાચાર્યજી કહે છે આ કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય જયારે કરવામાં આવે, એકલું કર્મ કરવામાં આવે તો આવૃત્તિ છે. કર્મ અને જ્ઞાન એટલે કે કર્મ અને ઉપાસનાનો જયારે આપણે સમુચ્ચય કરીએ ત્યારે કઈ ગતિ પ્રાપ્ત થાય છે? અનાવૃત્તિ. એ કેવી છે? દક્ષિણ ઉત્તરાભ્યામ શ્રુતિભ્યામ આવૃત્તિ અનાવૃત્તિ. એની આવૃત્તિ એટલે કે ફરી ફરી જન્મ મરણ મેળવતો રહે છે, અથવા તો એને એક પદની પ્રાપ્તિ થાય છે, યમ પદની પ્રાપ્તિ થઈ પછી એ જીવ આ બધાનો નાશ થાય ત્યાં સુધી યમ પદમાં એ રહે છે. આમ શંકરાચાર્યજી કહે છે આ 2 ગતિ છે. કર્મ અને ઉપાસનાના સમુચ્ચયની આવૃત્તિ અને અનાવૃત્તિ, આ 2 ગતિ છે. ભવત આ 2 ગતિ છે. પણ કે બસ આ જ મનુષ્ય શરીર છે, આ જ સંસાર છે. કર્મ કરવાના અને કર્મફળ મેળવવાનું, કર્મ કરવાના અને કર્મફળ મેળવવાનું, આટલું જ સંસાર છે, આટલું જ વેદ છે. એટલે શંકરાચાર્યજી આગળ કહે છે અતઃ ઉર્ધ્વમ. આનાથી પણ કંઈક ઉર્ધ્વ, કંઈક વિશેષ, કંઈક શ્રેષ્ઠ છે. ઉર્ધ્વ એટલે ઉપર નહીં. જો સમજવાનું, આપણા માટે ઉર્ધ્વ શબ્દનો અર્થ એક જ છે. શું છે? ઉપર. એટલે એ જ ઉપર અર્થ ક્યાં લગાવીએ? ઉર્ધ્વ મૂલમ અધઃશાખમ. જો સમજ.
આ સંસાર વૃક્ષ કેવું છે? ઊંધું છે. એના મૂળિયા ઉપર છે અને એની શાખા નીચે છે. જો સમજો, આ અર્થ છે જ નહીં. હજારો લોકો ગીતામાં અર્થ લખી ગયા છે. ઉર્ધ્વ એટલે જે સૂક્ષ્મ છે, પર છે. જો સમજો, અતઃ ઊર્ધ્વમ, આનાથી પણ ઉર્ધ્વ, આનાથી પણ પર, આનાથી પર શ્રેષ્ઠ બીજી એક ગતિ છે, બીજી એક શક્યતા છે. માત્ર જન્મ મરણમાં આપણે ભટકતા રહીએ એવું નથી. અતઃ ઊર્ધ્વમ, આનાથી પણ પર સૂક્ષ્મ બીજું કંઈક છે. ફલ નિરપેક્ષ જ્ઞાન કર્મ સમુચ્ચય અનુષ્ઠાનાત. શંકરાચાર્યજી કહે છે અનુષ્ઠાન તો આ જ કરવાનું છે. ઉપાસના અને કર્મનો અનુષ્ઠાન તો કરવાનું જ છે, પણ હવે કઈ રીતે અનુષ્ઠાન કરવાનું છે? ફલ નિરપેક્ષ. આવા સાંસારિક ફળની અપેક્ષા રાખ્યા વિના જ્યારે કર્મ અને ઉપાસનાનું અનુષ્ઠાન કરવામાં આવે છે, અનુષ્ઠાનાત, એ અનુષ્ઠાનથી કૃત આત્મસંસ્કારસ્ય, એને શું થાય છે? એને આત્માનો સંસ્કાર એટલે કે અંતઃકરણની શુદ્ધિ થાય છે. અને જેણે આ અંતઃકરણની શુદ્ધિ કરી છે, કૃત આત્મસંસ્કાર છે, જેની આ અંતઃકરણની શુદ્ધિ થઈ છે, કૃત કરવામાં આવી છે, થઈ છે. ઉચ્છિન્ન, એ કેવો છે? એને આ જગત પ્રત્યે કોઈ પણ પ્રકારનો આસક્તિ રહેતી નથી. એ કેવો છે? સંસ્કારસ્ય ઉચ્છિન્નાત. ઉચ્છિન્નાત એટલે કે આ બધા સંસારિક બાબતોથી એનું મન કેવું છે? ઉપર ઉઠી ગયું છે. જો સમજો, હા, આ દેવતાઓની ઉપાસના, કર્મનું કર્તવ્ય, કર્મનું પાલન આ કરવામાં આવે ખરું, પણ હવે એ કર્મ શા માટે કરવામાં આવે છે? ફલ નિરપેક્ષ, કોઈ પણ પ્રકારના ફળની અપેક્ષા રાખ્યા વિના જ્યારે આ પ્રકારથી કરવામાં આવે ત્યારે શું થાય છે? ઉચ્છિન્નાત, આ નાશ થઈ જાય છે. કે કોનો નાશ થાય છે? આત્મજ્ઞાન પ્રતિબંધકસ્ય ઉચ્છિન્નાત. આત્મજ્ઞાન માટે જે પણ કોઈ પ્રતિબંધક છે, આત્મજ્ઞાન માટે જે પણ કોઈ વિઘ્નો છે, નડતર છે, એ સર્વનો શું થઈ જાય છે? નાશ થઈ જાય. બહુ સુંદર ક્રમ છે. જ્યાં સુધી નિરપેક્ષ ભાવથી, નિષ્કામ ભાવથી આપણે કર્મ કરીએ નહીં. જો ગીતામાં પણ ભગવાન એ જ કહે, કશું કઈ નવું નથી. આ સમજો, યોગીના કર્મ કુર્વંતિ સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધ. આ યોગીઓ કર્મ કરે છે જો એટલા માટે કર્મનો ત્યાગ આપણને ક્યાંય નહીં લઈ જાય. રિટાયર થયા પછી પણ કર્મનો જો ત્યાગ કરે તો એ માણસ નિરાશામાં, હતાશામાં જવાનું છે. કારણ કે અંદર એટલું પડેલું છે ને. કોઈ વ્યક્તિ એવું કહી શકે નહીં કે ના ના હું તો બહુ સ્વસ્થ છું આંતરિક રીતે. દરેકના મનમાં દુઃખ પડેલા જ છે. કારણ કે બાળપણથી અત્યાર સુધીમાં આપણી સાથે એટલા બધા પ્રસંગો બની ગયા છે અને મોટે ભાગેના જે પ્રસંગો આપણને યાદ છે એ બધા દુઃખના અને હતાશાના જ પ્રસંગો યાદ છે. એના માટે હું તમને એક જ દ્રષ્ટાંત આપું છું. ઘરમાં મોટા ભાઈના કે મોટી બહેનના લગ્ન હોય, જા સાંભળો, લગ્નની તમને કઈ વિગત યાદ છે? સારી વિગત યાદ છે કે ખરાબ વિગત યાદ છે? પેલો મારી સાથે બોલ્યો નતો, મારે તો આખો વખત લગ્નમાં કામ જ કર્યા કરવું પડ્યું, એ લગ્ન ક્યારે પતી ગયા મને ખબર નહીં. એનો અર્થ શું થયો? નકારાત્મક વસ્તુ જ આપણા મનમાં ભેગી થયેલી છે. આ સમજજો, આ મન આવું જ છે. ગમે એવો મહાન વ્યક્તિ હોય પણ એના મનમાં જે બધું ધરબાયેલું કહેવાય એને આપણે ગુજરાતીમાં, જે ધરબાયેલું છે ને બધું, એ તો શું છે? આ નકારાત્મક ભાવનાઓ જ બધી પડેલી છે. મારા પપ્પાએ મને આમ નતું કર્યું, મમ્મીએ ફ્રોક નહીં લઈ આપેલું. દિવાળી ઉજવી એ યાદ નહીં હોય, પણ જે દિવાળીએ મમ્મીએ ફ્રોક નહીં લઈ આપેલું ને એ પાકું યાદ હોય. બાકી દરેક દિવાળીમાં આપણને બધું જ કરતા હોઈએ. જો વિચારજો,
એટલે નવરા પડીએ ને તો આ બધું યાદ આવવાનું, ને યાદ આવવાનું એનો શું થયો? પેલો હતાશામાં જવાનો છે, દુઃખી થવાનો છે. આ સમજો. અને એટલા માટે નિકમમાં મત રહો. જો આ મારું વાક્ય 2 દિવસ પહેલા, ક્યારેય મનને ખાલી રાખવાનું જ નહીં. કશું ની ખબર પડે ને તો શિવ પુરાણ ને ભાગવત પુરાણ પણ વાંચતા રહેજો, મહેરબાની કરી. હા, મનને ખાલી રાખ્યું ને એટલે મન શું કરવાનું છે? નકારાત્મક વિચાર જ આવે. જો વિચાર, એમ્પ્ટી માઇન્ડ ઇઝ અ ડેવિલ્સ વર્કશોપ. જો વિચાર, આ અમેરિકામાં હું જાઉં છું ને ત્યાં એ બધાની હાલત આ જ છે. પેલો ધંધો કરતા હોય પછી છોકરાઓ ધંધા લાગી ગયા હોય એટલે પેલા કરવાનું શું? અને 2 પતિ પત્ની હોય તો પહોંચી વળે, એકબીજાને જરાક સપોર્ટ થાય. 2 માંથી એક ગયું પછી શું કરવાનું? હમણાં એક બેન, જો વિચારો, બેન એના પતિ સાથે અહીંયા આવ્યા હતા, એમણે એક એપાર્ટમેન્ટ લીધો ને એપાર્ટમેન્ટમાં રહેવા માંડ્યું. પણ ઈશ્વરની કઈક ઈચ્છા અલગ હશે. તો પતિ અચાનક જ બીમાર પડી ગયા, હાર્ટ એટેક આવી ગયો, અને મહિનામાં તો પતિ શું છે? દેવલોક થઈ ગયા. પેલા બેન નો દીકરો અહીંયા આવી ગયો, દાખલ કરેલા એટલે દીકરો આવ્યો અને બધું કર્યું. પેલો દીકરો કે મમ્મી હવે તું અહીંયા એકલી રહીને શું કરવાનું, ચાલો મારી સાથે. એટલે મમ્મીને લઈ ગયો. વર્ષોથી એ લોકો ત્યાં અમેરિકા, એ બેન રોજ અહીંયા હતા ને વલસાડ, રોજ આ સ્વર્ગાશ્રમમાં આવતા શંકર ભગવાનને અભિષેક કરવા. જો આ સમજો, બહુ વર્ષો પહેલાની વાત થઈ. એ બેન વર્ષોથી અમેરિકા છે. ત્યાં ગયા, થોડા વખત રહ્યા, અને છોકરાઓને કહી દીધું મને એ ફાવતું નથી, હું ભારત ચાલી. જો સમજો, અત્યારે ફ્લેટમાં એકલા આરામથી રહે છે. એમની રીતે ઉઠે છે ને એમની રીતે ખાવાનું. કેમ? એકલા ત્યાં પડો ને પછી કરવાનું શું? કારણ કે છોકરાઓને તો વાત કરવાનો સમય છે નહીં. પેલા પતિ પત્ની તો એક ચા મૂકી આપે અને ચાલવા જાય, કઈક કંપની હોય. જો સમજો, એકલા પડી ગયા પછી શું કરવાનું? અને છોકરાઓ નાના હોય ને તો એમને રાખવાના હોય. 10 વર્ષના છોકરાઓ થાય ને પછી દાદા દાદી નું કોઈ સાંભળે નહીં. ત્યાં મોઢા પર જ કહે કે દાદી, એ તને નહીં ખબર પડે. દાદીએ મોઢું બંધ જ રાખવાનું. ત્યાં દાદી તો હજી બેટા એમ બોલે ને એટલે ઘરની બહાર. અને જ્યાં એકલા પડ્યા હતા શું યાદ આવવાનું છે? આ જ બધું. નાનપણમાં શું કરેલું, આમણે શું કરેલું, પેલું શું કરેલું, મારા લગન. હમણાં એક બેન પાસે ગઈ, એ બેન બી હંમેશા દુઃખી જ હોય. જાય, હું તો ખાલી સત્સંગ માટે જ બેઠી ત્યાં. એ બેન 73 વર્ષના છે. આ સાંભળો, એમણે એમના લગ્ન થયા ને લગ્નમાં શું શું થયેલું, અને લગ્ન પછી જયારે જેઠાણીએ શું કરેલું ને એ શરૂ કર્યું. જો આ સમજો, એ બેન નહીં, આપણી હાલત આ જ છે. આ સમજો. એટલે કહું છું, નવરા નહીં બેસવાનું. ભલે શારીરિક રીતે આપણને તકલીફ, કંઈક વાંચો ને કંઈક મનને શું કરો. જો વિચાર, યોગી ન કર્મ કુર્વંતી. જો સમજો, એટલા માટે કહું છું, ભગવાન પણ ગીતામાં શું કે છે? અર્જુન, કર્મનો ત્યાગ કરવાની જરૂર નથી. જો કર્મનો ત્યાગ કર્યો તો તારી કોઈ દશા જ નહીં રહેશે. આ જિંદગીમાં તું સુખી નહીં થાય, અને હવે પછીની જિંદગીમાં તું સુખી નહીં થાય. અને એટલા માટે યોગીઓ પણ કર્મ કરતા રહે છે. શાના માટે? યોગ ન કર્મ કુર્વંતી સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધયે. અંતકરણ શુદ્ધિ માટે પણ કર્મ તો અવશ્ય કરવું જોઈએ. જગત માટે તમે નહીં કરો. મને તો એ જ નવાઈ લાગે, લોકો નવરા કેમ બેસે છે. જો આ સમજ, આ જગતમાં ઘણું છે કરવાનું. તમારા માટે નહીં કરો, કુટુંબ માટે નહીં કરો, સમાજમાં ઘણું કરવાનું છે. મંદિરમાં સેવા આપીએ. આપણી પાસે થોડા ભગવાને પૈસા વધારે આપ્યા હોય, અઠવાડિયામાં 1 વાર હોસ્પિટલમાં જઈને શું કરો? ત્યાંના જે ગરીબ દર્દીઓ હોય એમની પાસે બેસીને વાતો કરો. પણ મને તો નહીં ગમે. જો વિચાર, દર્દી પાસે જાઓ, એને કઈક જરૂરિયાત હોય, એને દવાની જરૂર હોય, પૈસા ક્યારેય નહીં. જો આ સમજો, કોઈ પણ મનુષ્યના હાથમાં પૈસા નહીં આપવાના. એને જે જરૂરિયાત છે એ શું કરો તમે? એને આપો. જો હમણાં એક ભાઈ છે અમારા, એને આ સત્સંગમાં કશે રસ નહીં પડે.
એટલે મેં એમને એક વસ્તુ ગોખાવી રાખી કે કઈ નહીં, તમારે અઠવાડિયામાં 1-2 વાર હોસ્પિટલમાં જવાનું, બધાને બિસ્કીટ વેચી આવવાની, કેળા આપી આવવાના, ફળ આપી આવવાનું, લોકો સાથે 2 વાતો કરવાની. આજે લોકોને વાતો કરવા વાળું નથી. તમે જઈને એ લોકોને કેમ છો પૂછશો ને તો એમને પણ શું થશે? આનંદ આવે એ લોકોને. પુણ્યનું કામ પણ થશે અને આપણને પણ સારું લાગશે કે કોઈક વાત કરવા વાળું છે, અને એને પણ શું થશે? સારું લાગે. જો સમજો, ગરીબ લોકોને તમે 2 વસ્તુ પણ આપો તો એ તમને જિંદગીભર યાદ રાખે. અને આપણે ઘરવાળાને આખો દાડો આપતા હોય ને તોય કોઈ યાદ નહીં રાખે. હકીકત કહું છું. નવરા પડ્યા ને કોઈ કામ નથી ને હાથમાં 500 રૂપિયા છે તો શું કરો? જાઓ હોસ્પિટલમાં. અને એમાં ઓર્થોપેડિક હોસ્પિટલમાં આટો મારી આવો તો ખબર પડે લોકો કેવા દુઃખી છે. ઘરમાં એક માણસ કમાનાર હોય અને એને જો હોસ્પિટલ જવાનું થયું તો ઘરની હાલત શું થતી હોય? આપણે બહુ સુખી છે પણ આપણને દુઃખી રહેવાની આદત પડી ગઈ. જો સમજો. અને એટલે શંકરાચાર્યજી કહે છે અતઃ ઉર્ધ્વમ, આનાથી ઉપર ઉઠવાનો પ્રયત્ન કરો. મેં કર્મ કર્યું, મેં કર્મફળ મેળવ્યું એમ નહીં. શંકરાચાર્ય શું કે છે? આનાથી પણ ઉપર ઉઠવાની જરૂર છે. કંઈક નિષ્કામ ભાવથી 2 કર્મ તો કરો. રાત્રે સૂઈ જાઓ ને ત્યારે એટલું જ યાદ કરવાનું, નિષ્કામ ભાવથી આજે કેટલા કર્મ કર્યા. કારણ કે એ નિષ્કામ ભાવથી કરેલા કર્મ જ તમને હવે પછી ઉપયોગમાં આવશે. એટલા માટે જ મને કોકે પૂછ્યું, આ ગરુડ પુરાણ હું કામ લખ્યું? એ ગરુડ પુરાણ એટલા માટે લખ્યું કે આ અહીંયા નવરો બેસીને નખો જ વાળતો હોય એને ગભરાવવા માટે. ગરુડ પુરાણ સાંભળે ને એ બીજે દિવસથી ટાઈટ થઈ જાય. કેમ? આ નિષ્કામ ભાવથી કરેલા કર્મ જે છે, આ પુણ્ય છે, એ જ તમને પેલી વૈતરણી પાર કરવા માટે ઉપયોગી થાય. આ સમજો. નરકમાં જતા પહેલા જ નરકની દશા થઈ જાય આપણી. જો સમજો. અને તમારી પાસે પૈસા નથી તો એની પાસે જઈને 2 વાત તો કરો. શાસ્ત્રમાં લખ્યું છે કે આ વાણીમાં શું કામ કંજુસાઈ કરો છો? વચનસ્ય કેમ દારિદ્રતા? પેલા જઈને કેમ છે ભાઈ, શું છે, શું થયું? એને બિચારાને પણ શું લાગે? વચનસ્ય કેમ દારિદ્રતા. જો આપણું શાસ્ત્ર જોજો. એટલે શંકરાચાર્ય શું કહે છે? આ બધાથી હું આટલું કરું, મને આટલું કર્મફળ મળ્યું, મેં આમ કર્યું, મને આટલું પ્રાપ્ત થયું, આ બધાથી ઉપર અતઃ ઉર્ધ્વ ફલ નિરપેક્ષ, ફળ નિરપેક્ષ એટલે કે કોઈ પણ પ્રકારની ફળની અપેક્ષા વિના નિષ્કામ ભાવથી આપણે શું કરીએ? કર્મ કરીએ. અને નિષ્કામ ભાવથી આપણે કર્મ કરીશું એ જ કર્મ શું થશે? શંકરાચાર્ય બહુ સરસ કહે છે, આ પ્રકારથી નિષ્કામ ભાવથી જયારે કર્મ કરવામાં આવે એ કર્મના અનુષ્ઠાનથી જ દ્વૈત વિષય દોષદર્શિન આત્મજ્ઞાન પ્રતિબંધકસ્ય ઉચ્છિન્નાત. આત્મજ્ઞાનના જેટલા પણ પ્રતિબંધકો છે, આ દ્વૈત વિષય દોષદર્શિન, આ દ્વૈતમાં જે દોષ રહેલા છે એના જે દર્શન કરીને દુઃખી થતો હોય એ બધું શું થઈ જાય? ઉચ્છિન્નાત. એ બધાનો નાશ થઈ જાય. નિર્જ્ઞાત શેષ બાહ્ય વિષયત્વાત સંસાર બીજમ. કેમ? કારણ કે આજ આપણા સંસારનું બીજ છે. અને એ બધું કેવું છે? બાહ્ય વિષય છે. જો વિચારો, આ બાહ્ય વિષયમાં જ આપણે ભટકતા રહીએ છીએ. આ બાહ્ય વિષયનો આપણે ત્યાગ કરતા જ નથી. જો વિચારો, આ ઇન્દ્રિયો પણ શું કરે છે? પરાંચિકાની વ્યતૃણ સ્વયંભુ પરાંગ પશ્યતિ ન અંતરાત્મા. મુંડક ઉપનિષદમાં શું જોઈ ગયા? ત્યાં આચાર્ય શું કે છે? આ ઇન્દ્રિયો કેવી છે? પરાંગ પશ્યતિ. આ બહાર ભટકતી રહે છે. ન અંતરાત્મા. આ આત્માનું ચિંતન તો ક્યારેય કરતી જ નથી. અને એટલે શું કહે છે શંકરાચાર્યજી? સંસાર અશેષ બાહ્ય વિષયત્વાત. એ ફક્ત બાહ્ય વિષયોનું જ ચિંતન કરનાર છે. આવા અંતઃકરણના જે દોષ છે એ દોષને નાશ જ્યારે કરવામાં આવે છે
ત્યારે જ શું થાય છે? જો સમજો, વાક્ય પછી આગળ બીજું છે, પણ આ પ્રકારથી બાહ્ય વિષયોની આસક્તિ જયારે છૂટી જાય છે, મનમાં જયારે નિષ્કામ ભાવના આવે છે અને નિષ્કામ ભાવથી જયારે કર્મ કરવામાં આવે ત્યારે જ શું થાય છે? આ આત્મજ્ઞાનની મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન થાય. જા સમજો, આત્મજ્ઞાનની ઈચ્છા કેમ થતી નથી? કારણ કે આપણે આ જગતના ખટપટમાં ફરતા જ રહીએ છીએ અને એટલા માટે આત્મજ્ઞાનની ઈચ્છા જ થતી નથી. એટલે શંકરાચાર્ય શું કહે છે? આત્મજ્ઞાનની ઈચ્છા ક્યારે થાય? આ બાહ્ય વિષયો પરથી આપણા મનને આપણે મુક્ત કરીએ અને એવા મુક્ત મનમાં જ આ આત્મજ્ઞાનને, આત્મા શું છે, હું કોણ છું, આ જગત કોણે બનાવ્યું, એ બાબતની આપણા મનમાં જિજ્ઞાસા થાય. અને એ જિજ્ઞાસા જેના મનમાં છે એને માટે પછી શું કરવું શંકરાચાર્યજી આગળ દર્શાવે છે. કાલે આપણે જોઈશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.